ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભીમ જ્યોત યાત્રા શરૂ થઈ। ભુજમાં રાજુભાઈ પરમારે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં ભીમ જ્યોત યાત્રા શરૂ થઈ। આ પ્રસંગે રાજુભાઈ પરમાર, નરેશ રાવલ, નવલસિંહ જાડેજા, કમસરીબેન ગઢવી, કલ્પનાબેન જોશી વગેરે કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। આવી યાત્રા માંડવીમાં પણ કાઢવામાં આવી હતી। એ રીતે ભુજ અને માંડવીમાં ભીમ જ્યોત યાત્રા શરૂ થઈ છે। બાબા સાહેબ આંબેડકર આ દેશના બંધારણના ઘડવૈયા હતા। માત્ર દલિતોના જ મસીહા નહીં, પણ આમ જનતા, દરેક વર્ગ, દરેક ધર્મના મસીહા તરીકે એમની આ દેશમાં ગણના થાય છે। ત્યારે આજે 125મી જન્મ જયંતિ પ્રસંગે કોંગ્રેસે એમને બંધારણની જે ઘડવૈયાની જે બંધારણ ઘડવાની જે સમિતિ હતી એના ચેરમેન બનાવી અને એમણે બંધારણનું ઘડતર કર્યું। ત્યારે પ્રધાનમંડળમાં એ બંધારણને બહાલી આપી ત્યારે બાબા સાહેબ આંબેડકરે કોંગ્રેસ પાર્ટીનો લોકસભાની અંદર આભાર માન્યો કે ખરેખર કોંગ્રેસ પાર્ટીએ મારા બંધારણને સ્વીકાર્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસને આ જસ મળ્યો છે, એ બદલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને ફરીને હું લોકોને એમ કહું છું કે બાબા સાહેબ આંબેડકર માત્ર ને માત્ર દલિતોના નહીં, આમ જનતાના, દરેક વર્ગના, દરેક ધર્મના લોકોના મસીહા છે અને એમના આજે આપણે મીઠા ફળ ચાખી રહ્યા છીએ। એટલે આને જેટલા ખરેખર નતમસ્તકથી એમને સલામ કરીએ બાબા સાહેબ આંબેડકરને એટલા ઓછા છે। બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 125મી વર્ષની જે જન્મ જયંતિ છે એની ઉજવણીનો કાર્યક્રમ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ તરફથી આપવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમના વડા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી છે। અને આખા દેશમાં પૂરા 1 વર્ષ સુધી બાબા સાહેબની આ યાત્રાઓ ફરી અને બાબા સાહેબનો સંદેશો અને બાબા સાહેબે જે બંધારણમાં એમનો પૂરેપૂરો સહયોગ આપીને જેની રચના કરી છે અને જે બંધારણ આજે પણ દેશમાં એટલું જ આપણા માટે માન્ય છે, જે બંધારણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ, એના માટે કોંગ્રેસ પક્ષે આજે આ કાર્યક્રમ યોજ્યો છે। ડોક્ટર ભીમરાવ આંબેડકર 125મી જન્મ જયંતિની ભીમજ્યોત આજે અહીંયા કચ્છ મુકામે, ભુજ મુકામેથી અમે પ્રસ્થાન કરાવ્યું કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વર્ગો માટે, પછી દલિતો હોય, આદિવાસીઓ હોય, મહિલાઓ હોય, મજૂરો હોય અને સમાજના અન્ય ગરીબ તબકાના લોકો હોય, એમના માટે એમણે જે બંધારણની અંદર જોગવાઈ કરી અને એમના માટે, એમના ઉત્થાન માટે જે સંવિધાનની અંદર, બંધારણની અંદર એમણે જોગવાઈ કરી, એ સંદેશો અને એમની જે મુખ્ય વાત હતી કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંદેશો સમગ્ર ગુજરાતની અંદર ઘરે ઘરે જાય અને લોકોમાં ડૉક્ટર બાબા સાહેબ વિશે, એમના વિચારો વિશે અને એમણે જે કંઈ કાર્ય કર્યું સમાજો માટે, એના માટે આ ભીમ જ્યોત યાત્રાનું અમે આયોજન કર્યું છે। એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600। માં આશાપુરા ન્યૂઝનો પડઘો। અમારી ન્યૂઝ ચેનલની ટીમે ફૂડ માર્કેટની મુલાકાત લીધી। તે દરમિયાન નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી। નગરપાલિકા દ્વારા ફૂડ માર્કેટમાં સફાઈ કરવામાં નથી આવતી। અમારા ન્યૂઝના પ્રતિનિધિએ નગરપાલિકા સ્થિત ફૂડ માર્કેટની મુલાકાત દરમિયાન માર્કેટના સંચાલકોએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે આ માર્કેટ ગ્રાહકોની ભીડથી ધમધમે છે। નગરના રિટેલ વેપારીઓ પણ અહીં ખરીદી અર્થે આવતા રહે છે, પરંતુ નગરપાલિકાનો સફાઈ સ્ટાફ ફક્ત વહેલી સવારે જેમ તેમ અધૂરી સફાઈ કરીને જતો રહે છે અને કચરાની ગાડી પણ રેગ્યુલર ન આવતા 10-15 દિવસના ગાળે આવે છે અને માર્કેટો પણ બંધ હાલતમાં રહે છે। અમો સફાઈ વેરો ભરીએ છીએ છતાં પણ અમોને નગરપાલિકા તરફથી સફાઈ નથી મળતી તથા લાઇટોની સેવા પણ પૂરતા પ્રમાણમાં નથી મળતી। અમોએ અનેક વખત તંત્રને રજૂઆત કરેલ છે છતાં પણ કોઈ જ પરિણામ નથી આવ્યું। શું નગરપાલિકા તંત્ર ઊંઘમાંથી જાગશે ખરી?
નગરપાલિકાના આવા અનેક વિસ્તારો ગંદકીથી બેહાલ છે, જે પ્રશ્નોનો નિવેડો તંત્ર દ્વારા ક્યારે આવશે? પ્રજા તથા વેપારી વર્ગ પોતાની વેદના તંત્ર ઉપર ઠાલવી રહી છે. તંત્રએ તાત્કાલિક ધોરણે સફાઈ કામદારોને કડક સૂચના દ્વારા વ્યવસ્થિત આયોજનો દ્વારા પ્રજાના પ્રશ્નોનો હલ કરવાની તાતી જરૂરત જણાય છે. यहाँ सफाई बिल्कुल नहीं हो रही है, बहुत कचरा पड़ा है, बाथरूम की सफाई नहीं हो रही है. हमारे से सफाई वेरा भी लेते हैं और लाइट वेरा भी लेते हैं, मगर कोई सुविधा नहीं है नगर पालिका की तरफ से. खाली बोल रहे हैं कि हम बनाएंगे बनाएंगे, बस अभी तक कोई डिसीजन नहीं. आदमी भी नहीं बोलते, आदमी नहीं मिलता है, सफाई के लिए कोई नहीं मिलता है. कंप्लेन की हुई है? कंप्लेंट तो बहुत बार की हुई है. कैसे की आप लोगों ने कंप्लेन? लीलाशाह में सर्कल में ऑफिस में कंप्लेंट की है. तो अभी तक नहीं है। कितना लेते हैं? सुबह खाली एक झाड़ू निकालने वाली आती है, बस. वो भी हफ्ते में समझो 4 दिन आती है, 4 दिन नहीं आती है. बाकी वो कचरा उठाने वाला ट्रैक्टर आता है, कभी कभी समझो 10 दिन में 15 दिन में ऐसे और आता है. बाथरूम धोने वाला कोई नहीं आता है. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. કોઈ ભરે છે પોતાના ખિસ્સા તો કોઈ ભરાવે છે સગા સંબંધીઓના ખિસ્સા. કોઈના ભાઈઓ અપાવે છે કોન્ટ્રાક્ટ, ત્યારે ટેન્ડર પાસ કરે છે 2, જે હકીકતમાં 3 કરવાના હોય છે. ત્યારે કોઈના પાસે સમય જ નથી. એવી જ એક બીજેપીની કામગીરી દેખાડશે મા આશાપુરા ન્યૂઝ ચેનલ. ગાંધીધામમાં અવારનવાર જનતા હેરાન થાય છે લાઇટ, ગટર, પાણી વગેરે જેવી તંત્રની સેવાથી. ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ બીજેપીના કાર્યકર્તા પોતાના ઘરના બહારના રસ્તા બનાવે છે, જ્યાં એક લાઇટથી કામ થઈ જાય તેની જગ્યાએ 4 LED લાઇટ લગાવીને બેઠા છે. એવા ગાંધીધામ બીજેપી પ્રમુખ શ્રી નારિયેરિયાણી. તો શું તેઓ પોતાના ઘર ભરવા માટે જ પ્રમુખ બન્યા છે કે શું? ત્યારે બીજી બાજુ સુંદરપુરી જેવા વિસ્તારોમાં લાઇટના થાંભલાના ઠેકાણા નથી, ગટરથી રસ્તા ભરાઈ જતા હોય છે. તો શું આવા કામ કરવા માટે સાહેબ શ્રી નારિયેરિયાણીને કોન્ટ્રાક્ટ અપાવે છે કે શું? સાહેબ, એકવાર પોતાના ઘરમાંથી બહાર નીકળીને ગાંધીધામ શહેરની મુલાકાત તો લો. જે જનતાએ તમને જીતાવ્યા છે તે જનતાને તો કોઈ લાભ અપાવો. નારિયેરિયાણીના ઘરની આજુબાજુ શાક માર્કેટ છે, ત્યાં નજર મારતા જોવા મળે છે તંત્રના કરેલા કામ. ફક્ત ઘરની બાજુમાં લાઇટ નાખવાથી કંઈ નહીં થાય. દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર. મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ગાંધીધામ આદિપુર એ સમસ્યાનું ઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. જ્યાં ત્યાં જોવા મળે છે નગરપાલિકા તથા તંત્રની બેદરકારી. આદિપુર વિસ્તારમાં રાતના સમયે લાઇટના ખુલ્લા વાયરનો ભોગ બની 2 ગાયો. તો શું કરે છે તંત્ર? બેદરકારી પીજીવીસીએલની અને ભોગ બની બેઝુબાન ગાયો. આ ઘટનામાં એબીએનએસ અને ગૌરક્ષક ટીમ આવી અને પીજીવીસીએલની ઓફિસ પહોંચીને ત્યાંના અધિકારી સામે ફરિયાદ રજૂ કરી. જનતાની ફરિયાદ રજૂ કરતા જનતા પીજીવીસીએલની ઓફિસે જમા થઈ ગઈ હતી. આ ઘટનામાં અબોલ ગાયનું મૃત્યુ થયું છે. કાલ કોઈ માણસ પણ આ થાંભલાનો શિકાર બની શકે છે. તો શું કરે છે તંત્ર? તથા પીજીવીસીએલની બેદરકારી અને લાપરવાહીનો ભોગ બનતા રહે છે આવા અબોલ પશુઓ. તો ક્યારે પીજીવીસીએલના અધિકારીઓ પોતાની જવાબદારી સમજશે? શું થશે આ જનતાનું? શું તંત્ર તથા પીજીવીસીએલના અધિકારીઓ પોતાની જવાબદારી સમજશે ખરા, કે પછી જનતાને જ કોઈ ઉપાય લાવવો પડશે? જાગો ગૌ ભક્તો જાગો. અખિલ ભારતીय नवयुग संस्था गौरक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय, प्लॉट नंबर 73, वार्ड नंबर 10/AA, गुरुकुल एरिया, गांधीधाम, कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352.
વિનોદભાઈ ભાનુશાલી, કચ્છ જિલ્લા મહામંત્રી, મોબાઈલ 9978906131. જયેશભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા અધ્યક્ષ 9925014845. રવિભાઈ ઠક્કર, તાલુકા અધ્યક્ષ 9033030404. ડોક્ટર આનંદભાઈ ઠક્કર 9879104038. મેગી નૂડલ્સના પ્રોડક્ટમાં હાનિકારક દ્રવ્યોના કારણે કેન્દ્ર સરકારે રોક લગાડી હોવા છતાં પણ હાલમાં નાના મોટા મોલમાં હજુ પણ વેચાણ ચાલુમાં જ છે. તેથી અમારી ટીમે નાના મોટા સ્ટોરની મુલાકાત લીધી. મેગી નૂડલ્સના પ્રોડક્ટ સ્વિસ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લે દ્વારા વિશ્વના અનેક દેશોમાં નાના મોટા પેકિંગ દ્વારા પીરસાતા હતા. આ પ્રોડક્ટમાં સીસા તેમજ એમએસજીના હાનિકારક દ્રવ્યોના કારણે ભારતની કેન્દ્ર સરકારે તેના પર રોક લગાડી દીધી હોવા છતાં પણ હાલના તબક્કે કેટલાય મોલ તથા નાના મોટા સ્ટોરોમાં સ્ટોક રૂપે રખાયેલ હોવાનું જણાતા આશાપુરા ન્યૂઝ તરફથી નગરના અનેક સ્ટોરોની મુલાકાત લેવાઈ હતી. તે દરમિયાન સંચાલક જણાવે છે કે અમારી પાસે સ્ટોક છે, પરંતુ તંત્રના આદેશને અનુસરીને અમોએ સ્ટોક સીલ કરીને મૂકી દીધેલ છે, જે હોલસેલ એજન્સીવાળા આવીને પરત લઈ જશે. અમો આ મેગી પ્રોડક્ટનું વિતરણ બંધ રાખેલ છે. मेरा नाम रविंदर पाल सिंह बिंद्रा, आपकी क्या पोस्ट है यहाँ? एज अ स्टोर मैनेजर यहाँ पर हूँ. क्या ऑर्डर्स आए हैं ऊपर से आपको? मैगी के लिए ये है अभी कि हमें ये बोला गया है कि स्टॉक जितना भी स्टॉक पड़ा है ना वो नॉट फॉर सेल कंडीशन में रखना और स्टोर से बाहर वेंडर को वापस करना है. कोई चेकिंग के लिए आया था स्टॉक देख? नहीं, चेकिंग के लिए तो नहीं आया. वो सब न्यूज़पेपर्स में और सब जो आ रहा है कि उसमें फूड एंड सेफ्टी के हिसाब से कुछ इश्यूज हैं, तो वो मतलब उसी के कंसर्न में बोला है कि स्टॉक को बाहर रखने का है. सब जगह इशू चल रहा है मैगी में कि जो है ना उसमें कुछ फूड एंड सेफ्टी के हिसाब से स्टैंडर्ड्स मैच नहीं हो रहे हैं. कुछ मतलब ऐसा लग रहा है कि पॉइजनस है या कुछ है, तो फॉर सोशल कॉज की वजह से हम लोगों ने भी हटा के रखा हुआ है कि कस्टमर को प्रॉब्लम ना हो, कोई इशू क्रिएट ना हो इसलिए. ગણેશ બાગ કમલેશ ભાટિયા સંચાલિત સજીવ ખેતી પ્રથમ શહેરી ખેતી છે. સંપૂર્ણ સજીવ ખેતી જ્યાં કેમિકલનો ઉપયોગ થતો નથી. કેરીની અનેક જાત જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, હાફૂસ, રત્નાગીરી, નીલમ, દશેરી દેશી તેમજ ચીકુ, જામફળ, નાળિયેર, ખારેક, આંબો, લીંબુના ઝાડ 100 એકરમાં પથરાયેલા ગણેશ બાગમાં ઘોડા, ગાય, મુર્ગા, સસલા, બકરા, ભેંસ, બતક. ઇકો ટુરિઝમ અર્બન ફાર્મિંગ જ્યાં આપને ખેતી વિષયક માહિતી પણ આપવામાં આવે છે. તમામ પ્રકારના ફળો ઝાડ પર જ પકાવવામાં આવે છે. અમારું લક્ષ્ય લોકોને તાજા અને હાનિકારક કેમિકલ રહિત ફળો અને શાકભાજી આપવાનું છે. આહલાદક રમણીય કુદરતી ગોદનો આનંદ માણવા માટે ગણેશ બાગમાં પધારો. તેમજ એક દિવસીય પિકનિક તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ. ભવિષ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાનું આયોજન. સરનામું ગણેશ બાગ, અંજાર પાવર હાઉસની આગળ, અંજાર ભુજ રોડ, અંજાર કચ્છ. કમલેશ નવીનચંદ્ર ભાટિયા 8000505959 7878772002. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સરકારી શાળામાં યોગ અને ગીતાના અભ્યાસ નામંજૂર છે. તેઓ આ પ્રશ્ને સુપ્રીમમાં જશે તેવું જણાવ્યું છે. સરકારી શાળાઓમાં યોગ કે સૂર્ય નમસ્કાર અને ગીતાના અભ્યાસ બંધારણની 26મી કલમનું ઉલ્લંઘન છે. તે માટે મુસ્લિમ બોર્ડ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. આ પ્રશ્ને શું કહે છે મુસ્લિમ અગ્રણી તે સાંભળીએ. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. બાબાના જોગ હોય એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં. જોગ એટલે તંદુરસ્તી છે, શરીરમાં ફૂર્તી રહે ને હરેક ઇન્સાનને વોકિંગ તો કરવી જોઈએ. શું કામ કે જે આપણું શરીર છે એ શરીરમાં વર્કિંગ થશે ત્યારે જ આપણું આખું શરીર હાલશે. એ કુદરતનો નિયમ છે. પણ વાત છે સૂર્ય નમસ્કાર. હવે આ વાત ધાર્મિક પોતાના આસ્થાથી બધેલી છે. હવે વાત હોય નમસ્કાર, તો વંદન તો મારા માલિકને હોય, વંદન બધું એને જ હોય, એના સિવાય કોઈને વંદન ન હોય. ઇજ્જત બધીને કરીએ, બધા ધર્મનો આદર કરીએ, પણ આવા નિર્ણય ઠૂકી બેસાડવા કે ફરજિયાત કરવું એ વાતથી હું સંમત નથી.